વરસાદને કારણે દ્વારકાના સુદર્શન બ્રિજ પર નુકસાન થયું અને બ્રિજ પર કેટલીક જગ્યાએ વરસાદમાં સિમેન્ટ ધોવાઈ જતા સરિયા દેખાયા। આ મુદ્દે કલેક્ટરે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સાથે ચર્ચા કરી। વરસાદથી થયેલા નુકસાનનું સમારકામ હાલ થઈ ગયું છે અને આગામી સમયમાં બ્રિજમાં કોઈ ક્ષતિ ન રહે માટે જરૂરી સૂચના આપવામાં આવી છે। અગાઉના વરસાદ સમયે પાર્કિંગની જગ્યા પર જે બ્રિક્સ વોલ છે એમને પણ નુકસાન થયેલું હતું। આ ત્રણેય બાબત અંગે નેશનલ હાઈવે ઓથોરિટીના એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને એસી સાથે ચર્ચા કરવામાં આવેલ છે અને જે જગ્યાએ પોપડી ઉખલેલી હતી તેમનું એ લોકોએ રિપેરિંગ કામ કરેલું છે। કલર કામ જે બી જગ્યાએ કરવાનું થતું હોય ત્યાં પરમેનન્ટ કરવા, જે બ્રિક હોલને નુકસાન થતું ત્યાં રિટેનિંગ હોલ જેવું પરમેનન્ટ સ્ટ્રક્ચર કે જેથી કોઈ પણ ભવિષ્યમાં પણ નુકસાન ના થાય એ માટેની જરૂરી સૂચનાઓ એમને આપવામાં આવે।